ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલ પર વાત કરીએ. આ વિચાર પાદરી એલ્વિસના એક ઉપદેશ પરથી લેવામાં આવ્યો છે. સવાલ એ છે કે ઈશ્વર વિશે માત્ર જાણકારી હોવી અને ઈશ્વરને સાચે જ અંગત અનુભવથી ઓળખવા, આ બંનેમાં શું ફરક છે? ચાલો આ ભેદને જરા ઊંડાણથી સમજીએ. આ વચન તો આપણે બધાએ કદાચ સાંભળ્યું જ હશે, બરાબર ને? એ સ્વતંત્રતાનું વચન આપે છે. પણ અહીં સત્યને જાણવાનો અસલી મતલબ શું છે? શું એનો અર્થ બસ માહિતી ભેગી કરવી એવો થાય? કે પછી કંઈક એનાથી પણ વધારે ઊંડું છે? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. તો આપણે આખી વાતને સમજવા માટે આ 5 મુદ્દાઓ પરથી પસાર થઈશું. પહેલાં તો સત્યને જાણવાનો અર્થ શું છે? પછી જાણવું અને ઓળખવો વચ્ચેનો તફાવત. એ પછી શ્રદ્ધાનો અનુભવ કેવો હોય છે? એમાંથી આત્મવિશ્વાસ કેવી રીતે જન્મે છે? અને છેલ્લે અનુભવ માટેનું એક આમંત્રણ. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આ ખાલી એક સુંદર વાક્ય નથી, પણ એક બહુ જ શક્તિશાળી વચન છે. પણ વિચારવા જેવી વાત એ છે કે અહીં કયા પ્રકારના જાણવાની વાત થઈ રહી છે, જે ખરેખર આપણને બંધનોમાંથી મુક્તિ અપાવી શકે? હવે અહીંથી વાત બહુ જ રસપ્રદ બને છે. મૂળ બાઇબલમાં જાણવા માટે એક નહીં, પણ 2 અલગ અલગ ગ્રીક શબ્દોનો ઉપયોગ થયો છે. અને આ 2 શબ્દો વચ્ચેનો જે ફરક છે ને, એ જ આ આખા વિષયની ચાવી છે. એને સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. એક છે જાણવું, જેનો અર્થ થાય છે કોઈના વિશે માહિતી હોવી, જેમ કે આપણે કોઈ પુસ્તકમાં વાંચ્યું હોય. અને બીજું છે ઓળખવું, જે વ્યક્તિગત સંબંધ અને અનુભવ પરથી આવે છે. દાખલા તરીકે તમે કોઈ મોટા સેલિબ્રિટી વિશે બધું જ જાણતા હો, એમના ઇન્ટરવ્યૂ જોયા હોય, લેખો વાંચ્યા હોય, પણ જ્યાં સુધી તમે એમને રૂબરૂ ન મળો, એમની સાથે વાત ન કરો, ત્યાં સુધી તમે એમને સાચા અર્થમાં ઓળખો છો એવું કહી ન શકાય. બસ આ જ ફરક છે. અને આ ફરક કોઈ નાનો સોનો નથી. એ કેટલો ગંભીર હોઈ શકે છે, એ બાઇબલની આ વાર્તા પરથી સમજાય છે. સ્કેવાના 7 દીકરાઓ ઈસુનું નામ તો જાણતા હતા, એમની પાસે માહિતી હતી, પણ એમની પાસે ઈસુ સાથેનો કોઈ અંગત સંબંધ કે અનુભવ નહોતો. એટલે જ જ્યારે એમને દુષ્ટાત્માને કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દુષ્ટાત્માએ સામે જવાબ આપ્યો, ઈસુને તો હું જાણું છું અને પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે વળી કોણ છો? આ શું બતાવે છે? કે અનુભવ વગરનું જ્ઞાન એ ફક્ત ખાલી માહિતી છે, એમાં કોઈ શક્તિ નથી. તો હવે સિદ્ધાંતની વાતોમાંથી બહાર આવીને શ્રદ્ધાના અસલી અનુભવ તરફ જઈએ. આ બિલકુલ એવું છે જાણે કોઈ સરસ મજાની વાનગીની રેસીપી વાંચવી અને એ વાનગીને ખરેખર ચાખવી. બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, ખરું ને? આ એક બહુ જ સીધો પણ ઊંડો સવાલ છે. જેવી રીતે કોઈ વાનગીનો સ્વાદ એને ચાખ્યા વગર જાણી જ ના શકાય, એવી જ રીતે પ્રભુની ભલાઈનો સાચો પરિચય એનો અનુભવ કર્યા વગર કેવી રીતે થઈ શકે? અને જુઓ, ગીતશાસ્ત્રનું આ વચન આપણને સીધું જ આમંત્રણ આપે છે. એ કહે છે, ચાખીને જુઓ કે પ્રભુ ઉત્તમ છે. આ સ્પષ્ટ કરે છે કે શ્રદ્ધા એ માત્ર બુદ્ધિની રમત નથી, પણ એક ઊંડો, વ્યક્તિગત અનુભવ છે, જેને જીવવાનો હોય છે. આ વાતને સમજવા માટે વીજળીનું ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. આપણે વીજળી વિશેના ઢગલાબંધ પુસ્તકો વાંચી શકીએ છીએ, એના બધા સિદ્ધાંતો સમજી શકીએ છીએ, પણ એની અસલી તાકાતનો અહેસાસ તો ત્યારે જ થાય છે જ્યારે ભૂલથી એનો ઝટકો લાગે. બસ અનુભવ એવી સમજ આપે છે જે હજારો પુસ્તકો પણ આપી શકતા નથી. સારું, આ બધી તો થઈ સિદ્ધાંતની વાત. પણ શું વાસ્તવિક જીવનમાં આવું ખરેખર બને છે? બિલકુલ. ચાલો બાઇબલમાંથી 2 એવી જોરદાર વાર્તાઓ જોઈએ જે આપણને બતાવશે કે અનુભવમાંથી કેવો અડગ અને અતૂટ આત્મવિશ્વાસ જન્મે છે. જરા આંખો બંધ કરીને આ દ્રશ્યની કલ્પના કરો તો. એક બાજુ એક પહાડ જેવડો ભયંકર યોદ્ધો ગોલિયાત છે, જેની સામે આખું સૈન્ય થરથર કાંપી રહ્યું છે. અને બીજી બાજુ એક નાનો ભરવાડ છોકરો દાઉદ. પહેલી નજરે તો આ લડાઈનો કોઈ મતલબ જ નહોતો. અને અહીંયા જ આખી વાતનો સાર આવી જાય છે. રાજા શાઉલનો ડર શેના પર હતો? જે એની આંખો જોઈ રહી હતી. એક મહાકાય રાક્ષસ. એણે દાઉદને કહ્યું, તું આ કામ નહીં કરી શકે. પણ દાઉદનો આત્મવિશ્વાસ એ એના ભૂતકાળના અનુભવો પર હતો. એટલે આ લડાઈ ખરેખર તો દ્રષ્ટિ અને અનુભવ વચ્ચેની હતી. તો સવાલ એ છે કે આટલી ભયંકર અને વિપરીત પરિસ્થિતિમાં પણ દાઉદમાં આટલો બધો આત્મવિશ્વાસ આવ્યો ક્યાંથી? એનો જવાબ એના ભૂતકાળમાં છુપાયેલો છે. જુઓ, દાઉદનો વિશ્વાસ કોઈ હવામાં નહોતો. એના જીવનમાં નક્કર પુરાવા હતા. એને યાદ હતું
કે કેવી રીતે એણે ઈશ્વરની મદદથી સિંહ અને રીંછને હરાવ્યા હતા. એને એ વાતનો જાત અનુભવ હતો, એટલે એના માટે ગોલિયાત કોઈ નવો પડકાર નહોતો, બસ એ જ ઈશ્વરની શક્તિનું એક બીજું પ્રદર્શન હતું. એ જાણતો હતો કે જે ઈશ્વર એને પહેલાં બચાવ્યો, એ જ ઈશ્વર એને ફરીથી બચાવશે. હવે યુદ્ધના મેદાનમાંથી સીધા એક લગ્ન પ્રસંગમાં જઈએ. અહીં કોઈ શારીરિક લડાઈ નથી, પણ એક સામાજિક સંકટ છે. લગ્નમાં દ્રાક્ષારસ ખૂટી ગયો છે, અને આ મુશ્કેલીમાં મરિયમનો શાંત પણ અતૂટ વિશ્વાસ જોવા મળે છે. અને ત્યારે મરિયમે જે કહ્યું એ બહુ જ સાધારણ લાગે છે, પણ એની પાછળનો વિશ્વાસ જુઓ. એમણે નોકરોને બસ એટલું જ કહ્યું, તે જે કંઈ તમને કહે તે કરો. એમણે કોઈ ઉકેલ ના આપ્યો, પણ જે ઉકેલ લાવી શકે છે એના પર સંપૂર્ણ ભરોસો મૂક્યો. ફરીથી દાઉદની જેમ જ મરિયમનો આ વિશ્વાસ પણ ક્યાંથી આવ્યો? એના અંગત અનુભવમાંથી. એમણે તો ઈશુના ચમત્કારિક જન્મથી લઈને એમના બાળપણની દરેક અસાધારણ ઘટના જોઈ હતી. એ માત્ર ઈશુ વિશે જાણતી નહોતી, એ ઈશુને ઓળખતી હતી. અને એટલે જ સંકટના સમયે એને ખબર હતી કે કોના પર ભરોસો મૂકવાનો છે. તો દાઉદ હોય કે મરિયમ, આ બંને વાર્તાઓ આપણને એક જ જગ્યાએ લઈ આવે છે. સાચી શ્રદ્ધા એટલે ઈશ્વર વિશેની માહિતી ભેગી કરવી નહીં, પણ એમની સાથે એક જીવંત સંબંધ બાંધવો. આ માહિતીથી શરૂ કરીને પરિવર્તન સુધી પહોંચવાની એક યાત્રા છે. અને અનુભવ પર આધારિત શ્રદ્ધાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ અબ્રાહમ છે. ઈશ્વરે એમને પોતાનું ઘરબાર છોડીને એક અજાણી જગ્યાએ જવા કહ્યું. એમની પાસે કોઈ નકશો નહોતો, એમને એ પણ નહોતી ખબર કે ક્યાં જવાનું છે, પણ એમને માર્ગદર્શક પર પૂરો ભરોસો હતો. એમને ઓળખતા હતા. અને સાચો વિશ્વાસ આ જ છે, મંઝિલ કરતાં માર્ગદર્શક પર વધુ ભરોસો કરવો. આ આખી વાતને સમજવા માટે પાદરીએ એક બહુ જ સચોટ સવાલ પૂછ્યો. શું કોઈ એવી વ્યક્તિ પિતા વિશે પર સાચો નિબંધ લખી શકે, જે ક્યારે સંતાન ન રહ્યું હોય, અથવા જેને ક્યારેય પિતા બનવાનો અનુભવ ન થયો હોય? એ કદાચ પિતા શબ્દની વ્યાખ્યાઓ ગોખી શકે છે, પણ એ પ્રેમ, એ સંબંધ, એ ત્યાગનો અનુભવ ક્યાંથી લાવશે? એના શબ્દો તો ખાલી જ રહેશે, ખરું ને? અને છેવટે આ જ સવાલ આપણા સૌ માટે છે. આપણી પાસે કદાચ ઘણી બધી માહિતી હશે, પણ આપણું જીવન તો આપણા અનુભવથી જ ઘડાય છે. તો તમારો અનુભવ શું કહે છે? શું તમે માત્ર જાણો છો, કે પછી તમે ખરેખર ઓળખો છો? બસ આ જ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.